નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ. 35,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાના જંગે ચડ્યા. ભરૂચ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો અત્યંત શાંતિપૂર્ણ અને પ્રોત્સાહક માહોલમાં પ્રારંભ થયો છે. જિલ્લાના કુલ 143 પરીક્ષા કેન્દ્રો પરથી 35,861 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મહાનુભાવોએ કેન્દ્રો પર હાજર રહી પરીક્ષાર્થીઓને ફૂલ આપીને પરીક્ષા માટેની શુભકામનાઓ પાઠવી હતી. આ વર્ષે જિલ્લામાં એસએસસીના 22,796 વિદ્યાર્થીઓ, એસએસસીના સામાન્ય પ્રવાહના 9,774 અને વિજ્ઞાન પ્રવાહના 3,259 વિદ્યાર્થીઓના નોંધાયા છે નામ. જ્યારે સંસ્કૃત માધ્યમમાં 32 વિદ્યાર્થીઓ પણ આ શૈક્ષણિક મહાકુંભમાં સામેલ થયા છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પારદર્શક, ન્યાયી અને નિયમબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 153 સરકારી પ્રતિનિધિઓ, 143 સુપરવાઇઝરો, 1,282 ખંડ નિરીક્ષણો અને 331 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્સ મશીનો અને લાઉડ સ્પીકર ચલાવવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ વિદ્યાર્થીઓને સ્માર્ટ વોચ સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો સાથે રાખવા પર મનાઈ ફરમાઈ છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ હાલાકી ન પડે તે માટે ભરૂચ ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને રિક્ષા એસોસિએશનના સંકલનથી ખાસ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી હતી, જે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.